શિયાળુ સત્રના પ્રથમ દિવસે સંસદમાં અદાણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો. આવતીકાલે સંવિધાન દિવસને કારણે બંને ગૃહોની કામગીરી બુધવારથી રાબેતા મુજબ થશે ચાલુ. પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં સ્વસ્થ અને સાર્થક ચર્ચા માટે વ્યક્ત કર્યો આશાવાદ. સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 80-90 વખત પ્રજાએ જેમને નકાર્યા તે લોકો લોકશાહીનો કરી રહ્યા છે અનાદર. સંસદના સમયનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે પ્રધાનમંત્રીનો અનુરોધ. ભારત પહેલી વખત આઈસીએ મહાસભા અને વૈશ્વિક સહકારી સંમેલનનો કરી રહ્યું છે અધ્યક્ષતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વૈશ્વિક સહકારી સંમેલન 2024નું કરશે ઉદ્ઘાટન. સંમેલનમાં ફિજી, ભૂટાન સહિતના વૈશ્વિક નેતાઓ હાજર. ઉત્તર પ્રદેશ સંભલમાં સર્વે દરમિયાન હિંસાનો મામલો. તંત્ર દ્વારા બહારના વ્યક્તિઓ માટે 1 ડિસેમ્બર સુધી મુકાયો પ્રતિબંધ. પથ્થરમારાની ઘટનામાં સાંસદ જિયાઉલ રહેમાન બર્ક સામે નોંધાઈ એફઆઈઆર. 25 લોકોની થઈ ધરપકડ. સંભલમાં કલમ 163 લાગુ. મુંબઈ બાદ હવે અમદાવાદમાં બનશે ઇમેજિકા. સાબરમતી રિવરફ્રન્ટ પર 45,000 ચોરસ મીટરમાં એડવેન્ચર પાર્ક લેશે આકાર. 5 ઝોનમાં થીમ પાર્કમાં ઇન્ડોર આઉટડોર રાઇડ સહિત વિવિધ સ્પોટ કરાશે ઊભા. 10 મહિનામાં પૂર્ણ થશે પ્રથમ તબક્કાનું કામ. ગુજરાતના પ્રવાસન સ્થળો પ્રત્યે દેશ સહિત વિદેશી સહેલાણીઓમાં અનેરું આકર્ષણ. 15 દિવસમાં 16 પ્રસિદ્ધ સ્થળોની 61 લાખ લોકોએ લીધી મુલાકાત. 13 લાખથી વધુ ભાવિકોએ કર્યા દ્વારિકાના દર્શન. તો હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા અને અટલ બ્રિજ હોટ ફેવરિટ. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતથી ભારતીય શેર બજારમાં છવાઈ રોનક. સેન્સેક્સમાં 992 અંકનો ઉછાળો તો નિફ્ટી 22,200ની સપાટીને પાર. મિડ કેપ સ્મોલ કેપ શેરમાં તેજી. ડોલર સામે રૂપિયો 16 પૈસા મજબૂત. સોનામાં 1,000 તો ચાંદીમાં 1,500 રૂપિયાનો ઘટાડો. પર્થ ખાતેની મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 295 રને ભવ્ય વિજય. 534 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 238 રનમાં ખખડ્યું. પ્લેયર ઓફ ધ મેચ બુમરાહની 8 વિકેટ.